દારૂના દૂષણની આમ તો દારૂના દૂષણને નાથવા માટે ખૂબ પ્રયત્નો થતા હોવાના દાવા કરવામાં આવે છે. બોર્ડરો સીલ કરી દેવામાં આવે 31st આવે ત્યારે, પણ 31st ગયા પછી શું? પછી આપણે સૌ જાણીએ છીએ કે શું થાય છે, ને એટલા માટે જ દાંતા અંબાજી પંથકના લોકો હવે જાતે વિરોધ કરવા માટે બહાર આવ્યા છે. ધારાસભ્ય કાંતિ ખરાડી પણ તેમની સાથે જોડાયા. કલેક્ટરને એક તરફ આવેદનપત્ર આપ્યું, બીજી બાજુ ગાંધીજીના વિચારોની વાત કરી, અને સાથે સાથે કાંતિ ખરાડીએ ત્યાં સુધી કહી દીધું, ધમકી આપી દીધી, ચીમકી આપી દીધી કે હવે જરૂર પડશે તો દારૂ ભરેલી ટ્રકો સળગાવી દઈશું અને એની જવાબદારી સરકારની રહેશે. ગાંધીજીના ગુજરાતની અંદર દારૂના મુદ્દા પર આવેદન પત્ર ના આપવું જોઈએ એનું કારણ છે કે દારૂનો ગાંધીજીના ગુજરાતમાં એક દારૂબંધી હોય ત્યારે દારૂ હોય જ ના શકે તો છતાં ના છૂટકે આ દારૂ ઉપર આવેદન પત્ર આપવાનો આજે વારો આવ્યો છે. શરમજનક બાબત કહેવાય. જે લોકો દારૂ વેચનારા છે પહેલથી ચેતીને દારૂ બંધ કરી દે, કેમ કે ગામના લોકો ચૂપચાપ મોઢું જોઈ બંધ મોઢે બેહી ના શકે. ના છૂટકે ગાડીઓ ભરેલો દારૂ હશે તો ગાડીઓ પણ હળગાવવામાં આવશે.